આચાર્ય શ્રી ટ્રસ્ટીશ્રી અને શિક્ષકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાસ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંદીપસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ કહ્યું કે સ્વતંત્રતા પર્વનો આ દિવસ ફક્ત 15મી ઓગસ્ટ પૂરતો જ નહીં, પરંતુ હંમેશા આપણા હૃદયમાં રહેવો જોઈએ. દેશ માટે જો આપણે કંઈક કરવું હોય તો દેશમાં એકતા, ભાઈચારાની શિસ્ત અને સ્વચ્છતાની આદત આપણે કેળવવી પડશે. તો જ આપણા દેશની આઝાદી માટે જે શહીદ થયા છે તે ક્રાંતિકારીઓ અને આપણા દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા ફૌજી જવાનો માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. કાર્યક્રમને સફળ બનાવવા ચેતન સર, વિક્રમ સર, શીતલ મેમ અને શિક્ષકો તથા સમગ્ર પ્રભાસ શૈક્ષણિક સંકુલ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સૌને 79મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. હું પ્રભાસ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી શ્રી સંદીપસિંહ રાઠોડ આ તકે ભારત ટાઈમ્સને ખૂબ ખૂબ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવું છું. આજરોજ અમારી શાળામાં પ્રભાસ શૈક્ષણિક સંકુલની અંદર સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ બધા સાથે મળી અને સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરી. આ સાથે તિરંગા યાત્રા, રાષ્ટ્રગાન, વિવિધ રમતો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌને ફરીવાર સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.